ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈને જેબીનો ઘેરાવો કર્યો। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ ન આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોયાવાડ અને મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 532 સ્થિત જેબી કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં નથી લેવામાં આવ્યા। વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની તાતી જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા કામગીરીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। લોકોના ઉગ્ર વિરોધને પગલે જેબી અધિકારીઓએ પોલીસને કચેરીએ બોલાવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી। બાદમાં અધિકારીઓએ સ્થાનિકોને ખાતરી આપી છે કે વીજ સમસ્યાના નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાશે તેમજ નવી ડીપી સ્થાપવાની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। ભરૂચ શહેરમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યા તેમજ એવા ઘણા બધા જે મુદ્દા છે, જીબીના ડીપીના ઉપર લોડ વધારવાનો હોય કે સોસાયટીઓના અંદર નવી ડીપી મૂકવાનો હોય, એ ઘણા બધા પ્રશ્નો વારંવાર સર્જાતા રહે છે। નગરપાલિકાના અમે ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમજ સ્થાનિક રહીશો દ્વારા જીબીના અધિકારીને વારંવાર રજૂઆત કરે છે, તો પણ આ જીબીના જાડી ચામડીના અધિકારીઓ હોય કે એમની આખું ડિપાર્ટમેન્ટ હોય, એમનું પેટનું પાણી હલતું નથી। આ સમસ્યા માટે વારંવાર રજૂઆત કરેલી છે, તો પણ આ કામગીરી થતી નથી। રાત્રે 8-9 વાગ્યા પછી આખી રાત અમુક વિસ્તારના અંદર લાઇટો ના હોય, લોકો અહીંયા ફરિયાદ કરવા આવે તો અહીંયા કોઈ ફરિયાદ સાંભળવાવાળું ના હોય, લોકો ટેલિફોનિક ફરિયાદ નોંધાવવા ફોન કરે તો એ ફોન સુરત લાગે અને ત્યાંથી કહે કે ગ્રાહક નંબર આપો તમે। રાત્રે 2 વાગે મારો ભરૂચનો રહીશ ગ્રાહક નંબર કરવા માટે રાતે એને કાગળ શોધીને ગ્રાહક નંબર આપે એમને? ના તો ફરિયાદ સાંભળવાવાળું કોઈ છે, ના તો ફરિયાદને નિરાકરણ લાવવાવાળું કોઈ છે। આજે આ બધી બાબતથી પરેશાન થઈને લોકો જીબી ખાતે અહીંયા આવીને હલ્લાબોલ કરેલી છે અને અમે ચૂંટાયેલા સભ્યો વોર્ડ નંબર 2 ના અહીંયા એમની સાથે જોડાઈને ધરણા પર બેઠા છે। અહીંયા અધિકારી પણ હાજર છે, એમને પણ અહીંયા કહીએ છીએ મીડિયા સમક્ષ કે જ્યાં સુધી જે છેલ્લા 4-5 મહિનાથી ડીપી બદલવા માટેની જગ્યા પણ એમને આપેલી છે, નવી ડીપી નાખવાની જગ્યા આપેલી છે, એ જગ્યા પર કામગીરી ન થઈ, જગ્યાનું વેરિફિકેશન કર્યું એમણે, તો પણ એ કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી। જ્યાં સુધી આ તમામ સ્થળના ઉપર કામગીરી વોર્ડમાં શરૂઆત નહીં થાય ત્યાં સુધી એક સ્થાનિક સભ્ય તરીકે, એક નગરસેવક તરીકે હું આ જીબીના કહી શકાય કે કમ્પાઉન્ડમાં ધરણા પર ઉતરેલો છું અને મારી સાથે મારા તમામ સભ્યો અને રહીશો અહીંયા હાજર છે અને ભરૂચની પ્રજાને પણ કહેવા માંગુ છું, પોતાના હક અધિકાર માટે પોતાના અવાજ ઉઠાવો, કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર અધિકારીઓ પણ ભાજપના ઈશારે નાચતા ઉછળતા કૂદતા થઈ ગયા છે, એમનાથી કામગીરી થતી નથી। ભાજપની નેતાગીરી નબળી હોવાના કારણે આજે સમગ્ર ભરૂચ જીબીના ખાતાથી ત્રસ્ત થયેલું છે। મારું નામ કુરેશી સિદ્દીકા શકીલ છે। હું નાના ખાટકીવાડથી અહીંયા આવેલી છું। અમારા ફળિયામાં કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે। અમે જીબીમાં કમ્પ્લેન કરીને થાકી ગયેલા છે, એ લોકો કશું જવાબ બી નથી આપતા ને કશું એક્શન બી નથી લેતા। અહીંયા આવ્યા છે કે સ્ટાફ નથી। જ્યારે અમે લાઇટ બિલ નથી ભરતા ત્યારે વીજળી કાપવા માટે સ્ટાફ ક્યાંથી આવી જાય છે, હમણાં સ્ટાફ નથી કામ કરવા માટે, એવું થોડી ચાલે। અમારા ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધ માણસો છે, એમને અમારે ક્યાં લઈને જવાનું? એ લોકો પોતે લાઇટ વગર રહે છે કે અમને લાઇટ વગર રાખે છે? અહીંયા એ લોકો કશું બી જવાબ આપતા નથી અમને સીધું। અમને આજે ને આજે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ, નહીં તો અમે લોકો અહીંયાથી જવાના નથી। ને તમારા લોકોને બી જેને બી લાઇટની પ્રોબ્લેમ હોય અહીંયા આવો ને અમારો સાથ આપો। આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે, એમના વિરુદ્ધ આપણે ધરણો આપવાનો છે। આજે આપણે લાઇટ લઈને જવાનો છે। મારું નામ જેપી ઉદવાડિયા, હું કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગમાં છું। અમારા અંદરમાં આવતા 532 સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનો કમ્પ્લેન લઈને આવ્યા હતા। એ બાબતમાં એમને સાંભળી
એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનું છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું. આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી ઓફિસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું. થેન્ક યુ. 75 वर्ष की उम्र से हमारे घर में लाइट आज 8 दिवस से लाइट नहीं. हमारे हस्बैंड का बच्चा पोतरा पोती केवी रीते हमें रखे हमारा मन जाए पानी हमारे घर में नहीं ना. हमें अहिया आया तो पोलीस धक्का मारी ना हमारा काले તે જવાબદારી તમે આપશે અમે ભરી જઈએ તો આંગણા में जाके चलो लाइट લઈ આવીએ તમે તો કેવું લઈને બેસાય આ જીબોર છે તો હું છે બચન લઈને બેસી ગયા કોને અમારા કેટલી તકલીફ છે પાણીની તમારે બોલાતા નથી આવું કરે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.